સુરત એસજીએસટી પર ગંભીર આરોપ। એસજીએસટી જીએસટીના કામો કરવા માટે લાંચ ભીખ માંગે છે। કેટલા સમયથી એસજીએસટી હેરાન પરેશાન કરતા હોવાનો સીએ એસોસિએશનનો આરોપ। ઘટનાને લઈને સીએ એસોસિએશન દ્વારા કમિશનર એસજીએસટી, નાણામંત્રી, ગુજરાત રાજ્ય સીબીએસઆઈ ચેરમેનને પત્ર લખવામાં આવ્યો। અગાઉ પણ સીએ એસોસિએશન દ્વારા પત્રો લખી રજૂઆત કરવામાં આવી હતી। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત। મારું નામ હાર્દિક કાકડિયા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, સીએ એસોસિએશન સુરતનો પ્રમુખ છું। અત્યારે જે ટાઈમ એટલે મની હોય છે, ટાઈમ મની હોવાને કારણે દરેકને સમયની સમસ્યા હોય, બધાને સમય દબાવવામાં આવે એટલે વ્યવહાર થતો હોય છે। એસજીએસટી દ્વારા સમય બરબાદ કરી અને લોકો પાસેથી પૈસા પડાવવા કઈ રીતે એનું ચોખ્ખું ઉદાહરણ છે કે અત્યારે બધા જે જીએસટીના રજીસ્ટ્રેશન 1500 થી 2000 થી 3000 સુધીનો વ્યવહાર લે છે। એસેસમેન્ટ વખતે પણ 15 થી 25,000 નો વ્યવહાર લે છે અને 1 થી 1.5% જે રિફંડનો અંદર વ્યવહાર હોય છે એ પણ લેવામાં આવે છે। એના સિવાય જો એ ન આપે તો સમય પસાર કરીને સમય બરબાદ કરવામાં આવે છે। આવા કારણે જે વેપારીઓ છે એ મુશ્કેલીમાં પડતા હોય તો એ જે કહે તે પ્રમાણે આચરણ કરે છે।